અહીંયા સુબોધનીજીના વૈષ્ણવના વાર્તાજીની અંદર વાર્તા છઠ્ઠા શેઠ પુરુષોત્તમ દાસ એમના વાર્તાજીની અંદર એમના બેટા એમની બેટી રૂક્ષ્મણી બેટીજી એમના વાર્તાજીનું ચિંતન કરી રહ્યા છે। ગઈકાલે વાર્તા પ્રસંગ 1 લીધો છે, આજે વાર્તા પ્રસંગ 2। और क्षत्रिय लोगन में बहु बेटी काशी में कार्तिक माह वैशाख गंगा स्नान करते। काशीમાં એવો નિયમ છે કે અમુક અમુક પવિત્ર મહિના આવે તો એનું સ્નાન કરવામાં આવે, જેમ કે કાર્તિક સ્નાન, મહાસ્નાન, વૈશાખ સ્નાન, આવા બધા સ્નાન કરવામાં આવે। सो रुक्ष्मणी ने सेठ पुरुषोत्तम दास को कहो कि जो तुम कहो तो मैं कार्तिक स्नान करूं, जो तमे आज्ञा आपो तो हूँ कार्तिक स्नान करूं। એટલે કાર્તિક સ્નાન એટલે સવારના વહેલા ઉઠવાનું અને પછી ત્યાં ગંગાજીની અંદર સ્નાન કરવા જવાનું। તબ શેઠને કહી કે જો કરો चाहिए सो લેવું, એટલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું અને ગંગાજીમાં સ્નાન કરવાનું અને ગંગાજીને જે છે ભોગ ધરવાનો, એને કહેવાય કાર્તિક સ્નાન। એ રીતે બધા સ્નાન આપણે કુમારિકાઓએ પણ આ રીતે યમુનાજીનું સ્નાન કર્યું છે। સારો પતિ મળે એ માટે પહેલાના સમયમાં કુમારિકાઓ એટલે જેના વિવાહ ન થયા હોય એવી કન્યા આવા જે છે સ્નાન કરતા। તો કે છે કે તબ કહો તો સ્નાન કરું, તો શેઠને કહી કે કરો જો चाहिए સો લેવું, તમારે જે જોઈએ ભંડારામાંથી લઈ લેજો। तब रुक्मणी ने कहो कि ध्रुत खांड मंगाई लेવું, मैदा तो घर में है, એટલે જે છે ઘી અને ખાંડ અમને મંગાવી આપો। જે મેદા એટલે જે અનસખડીની સામગ્રી માટે લોટ જોઈએ એ તો ઘરમાં છે। તબ શેઠને ઘી ખાંડ મંગાવી દિયો, ઘી અને ખાંડ મંગાવી આપ્યા। सो रुक्ष्मणी प्रहर रात्रि पिछली सो उठे और नित्य नेगते अधिक सामग्री करे। એટલે રૂક્ષ્મણીબાઈએ કેવી રીતે કર્યું કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે અને પોતે અપરસમાં સ્નાન કરી લે અને નિત્યની તો સામગ્રી કરે જ કરે અને અધકીની સામગ્રી કરે। સો મંગલા તે રાજભોગ પર્યંત આરોગ આવે, પાછે ઉત્થાપન કે પહર એક પહેલે નાઈ સામગ્રી કરે, સો ઉત્થાપન તે શયન પર્યંત આરોગ આવે। એટલે અધકીની સામગ્રી કરીને મંગલ ભોગ અને રાજભોગમાં આરોગ આવે અને સાંજે સ્નાન કરીને ઉત્થાપન ભોગ અને શયન ભોગમાં પ્રભુને આરોગ આવે। ऐसे करत कितने दिन बीते, આટલું કરતા કેટલાક દિવસો વીત્યા। तब सेठ ने रुक्ष्मणी सो पूछी जो कार्तिक नहाते तो को कब हूँ देख्यो नहीं, तू गंगा जी कौन समय नहातो, तने तो क्यारे घરની બહાર જતા જોઈ નહીં, અત્યારે ઘરે પાછું જવું ગમતું નથી, પણ આ તો રૂક્ષ્મણીબાઈ છે એટલે કે તમને તો ક્યારે ઘરની બહાર નીકળતા પણ જોઈ નહીં, તો તું કયા સમયે ગંગાજી નાહવા જાય છે। तब रुक्ष्मणी ने कही कि मेरे कार्तिक नाइबे को कहाँ काम है, मारे कार्तिक नहीं ने गंगा स्नान करीने मारे શું કરવું છે, મને તો મારો ધણી મળી ગયો છે। જાકો કછું લૌકિક કામના હોય સો કાર્તિક નાય, જેને કઈ લૌકિક કામના જેના મનમાં હોય એ ગંગા સ્નાન કરે। મેં તો યાહી ભાતી નાહતો, એટલે હું તો મારા પ્રભુને સવારે બ્રહ્મ મુહૂર્તમાં નાહીને અધિક સામગ્રીનો ભોગ કરું, એ જ મારું કાર્તિક સ્નાન છે। આ સિવાય બીજું કોઈ સ્નાનની મારે જરૂર નથી। तब सेठ पुरुषोत्तम दास बहुत प्रसन्न भये, त्यारे सेठ पुरुषोत्तम दास जी बहु प्रसन्न थया। भाव प्रकाश तहा यह संदेह होय कि जो रुक्ष्मणी ने कार्तिक नाइवे को नाम लेके सेठ पास सामग्री क्यों ली नहीं, आरोग आइवे को नाम लेती तो कहाँ सेठ सामग्री न देते। तहा कहते है जैसे कुमारी कान को मन श्री ठाकुर जी सो लग्यो, तब न्यारे मनोरथ कियो, सो जसोदा जी सो कहो कि ये चाहिए। तब जसोदा जी सो कहे जो तुम सुखे न कहो तो हमें कात्यायनी देवी को पूजन करे, माक्सर महीना श्री यमुना जी को स्नान करे। तब जसोदा जी ने नंदराय जी सो कही न्यारी न्यारी सामग्री पूजन की, घी खांड सब कुमारी कान को दिए। तब कात्यायनी देवी को मीस करी श्री यमुना जी को पूजन कियो। એટલે અહીંયા કહી રહ્યા છે કે જે રીતે અહીંયા ધારો કે રૂક્ષ્મણીબાઈએ કીધું હોત કે ભાઈ અમારે ઠાકોરજીને ભોગ આરોગાવા માટે સામગ્રી જોઈએ છે, તો શું શેઠજી ન પધરાવત, તો પણ શેઠજી પધરાવત। તો કેમ અહીંયા કાર્તિક સ્નાનનું જે છે એ બહાનું આપ્યું, તો કહી રહ્યા છે કે એ બાને જે રૂક્ષ્મણી બેટીજીએ પોતાનો ન્યારો એટલે અલગ મનોરથ કર્યો, કારણ કે જો એ રીતે લે તો એ શેઠજીનો જ મનોરથ થયો।
એટલે રૂક્ષ્મણીજીએ મનમાં વિચાર્યું કે હું મારા જે કહેવાય, કારણ કે પોતે તો કંઈ કમાતા, પોતાનું તો કોઈ અલગ દ્રવ્ય છે નહીં, બધું દ્રવ્ય જે છે પિતાનું છે. એટલે પિતા પાસે જે એમ કહીને માંગ્યું કે અમારે જે કાર્તિક સ્નાન કરવું છે એટલા માટે અમને ન્યારી સામગ્રી પધરાઈ આપો. એટલે એ સામગ્રી દ્વારા જે છે પ્રભુનો વિશેષ અલગથી ન્યારો મનોરથ કરીને પ્રભુને ભોગ ધર્યો. એટલે અહીંયા ઉદાહરણ આપી રહ્યા છે કે જે રીતે કાત્યાયની લીલાની અંદર, વ્રતચર્યા લીલાની અંદર જેમ કુમારિકાઓએ જે કહેવાય કે અલગથી કાત્યાયની દેવીનું પૂજનના મિસથી યશોદાજી પાસેથી ભંડારની સામગ્રી લીધી અને પછી યમુનાજીની ત્યાં જઈને યમુનાજીનું પૂજન કર્યું. એ રીતે અહીંયા રૂક્ષ્મણીબાઈએ પણ કાર્તિક સ્નાનના મિસે જે છે પ્રભુને જ વિશેષ સામગ્રી કરી. तो कह छे कि कात्यायनी देवी को मीस करी यमुना जी को पूजन कियो, काहे ते श्री ठाकुर जी और यमुना जी एक ही है। ताते पुरुषोत्तम सहस्त्र नाम के अंतर्गत श्री आचार्य जी कहे कात्यायनी व्रत व्याज सर्व भावम श्रितांगना। એટલે કાત્યાયની व्रत को व्याज यानी मिस करी सर्व प्रकार को भाव सगरे अंग में आवेश करी प्रभु को आश्रय कियो। तैसे ही रुक्ष्मणी ने हो कार्तिक माक्षीर माह वैशाख आदि माह को नाम ले व्रज भक्तन के भाव पूर्वक सेवा करी। तामे यह जताए जैसे व्रज भक्तन के भाव की खबरी काहू को न परी, तैसे रुक्ष्मणी के भाव की खबरी हूँ काहू को न परी। और की तो कहा सेठ पुरुषोत्तम दास हूँ, रुक्ष्मणी जी के हृदय के भाव को पहुंची न सकते, ऐसो अगाध भाव है। કેટલી મોટી વાત કરી કે ભાઈ એમના હૃદયનો ભાવ બીજો કોઈ જાણી શક્યું નહીં, ત્યાં સુધી કે શેઠ પુરુષોત્તમ દાસ પણ જે છે એ રૂક્ષ્મણી બેટીજીના ભાવ, મનનો ભાવ જે છે સમજી શક્યા નહીં. એટલે એમને એવી ખબર ન રહી કે ભાઈ મારી બેટી તો અલૌકિક છે, એને કાર્તિક નાવા જાય જ નહીં, એ તો પ્રભુને જ પોતાના સર્વસ્વ માને છે. એટલે આ રીતે અધકી સામગ્રીનો મનોરથ કરી રહ્યા છે. એ ભાવની ખબર તો જ્યારે પોતે રૂક્ષ્મણી બેટીજીએ કહી ત્યારે એ જાણી શક્યા, એના સિવાય જાણી શક્યા નહીં. તો આ રીતે અહીંયા ઇતિ વાર્તા પ્રસંગ 2, અહીંયા વાર્તા પ્રસંગ 2 જે છે એ વિરામ થાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન કઈ હોય, ક્યાં તો કઈ બીજો સેવા રિલેટેડ કઈ પ્રશ્ન કે કઈ હોય કે બીજો કઈ તો પૂછો, નહીતર પછી આશ્રયનું પદ લઈએ. અહીંયા આપણે 84 વૈષ્ણવના વાર્તાજીને વિરામ આપીએ છીએ. કોઈ હેન્ડ રેસ નથી તો એવું માની લઉં છું કે કઈ પ્રશ્ન અત્યારે છે નહીં. બરાબર, હવે હિંડોલાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, બધા હિંડોલા હવે આનંદ લેતા હશે એવું માની લઉં છું. તો હવે હિંડોલાની થોડી તૈયારીઓ આદિમાં જે છે એ વિશેષ થોડું જેમ કહેવાય સેવામાં અને ભગવદ સુખાર્થે કંઈક ને કંઈક વિશેષ કરતા રહીએ. અને આમ તો જોવા જઈએ ભલે ગુજરાતી મહિના પ્રમાણે આ અષાઢ મહિનો કહેવાય, પરંતુ વ્રજ પ્રમાણે તો આ જ શ્રાવણ મહિનો છે. બરાબર ને? આમ તો શ્રાવણ વદ આજે આપણે બીજ થઈ, વ્રજ પ્રમાણે ભલે આપણે ગુજરાતીમાં અષાઢ વદ કહીએ, પણ વ્રજની પરંપરા જે છે એના પ્રમાણે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ખ્યાલ આવ્યો? એટલે ત્યાંનો તો શ્રાવણ મહિનો જ છે. એટલા માટે આ શ્રાવણ મહિનાનો આનંદ લયો. અને પ્રભુનો પ્રિય મહિનો છે શ્રાવણ માસ જે છે એ પ્રભુનો સૌથી પ્રિય મહિનો છે. એટલે આ શ્રાવણ મહિનાનું પણ એક વિશેષ મહત્વ છે. એનું પણ શાસ્ત્ર દ્રષ્ટિએ પણ સાંપ્રદાયિક દ્રષ્ટિએ પણ જે છે એ આ મહિનાનું એક વિશેષ જે કહેવાય મહાત્મય તો છે જ. એટલે જેમ અહીંયા રૂક્ષ્મણીબાઈએ કાર્તિક સ્નાન, વૈશાખ સ્નાન આદિનું જે નિયમ લીધો, તો એવું આપણે પણ શ્રાવણ મહિનામાં કંઈક વિશેષ ભગવદ સેવાનો, સ્મરણનો કંઈ એવું વિશેષ ક્રમ રાખવો જોઈએ. તો એવું જે છે એ આજનું આપણે ચિંતન કરી અને હવે આશ્રયનું પદ લઈએ છીએ.